એડવર્ડ પોતાના પિતા વિલિયમ પાસે પહોંચે છે. તમે મને બોલાવ્યો પપ્પા? હેરી અંકલે કીધું કે તમે મને બોલાવો છો. હેરી શિયાળનું નામ સાંભળતા જ વિલિયમ સિંહ ચોંક્યો અને બોલ્યો કે અરે, તારા સોનાની બંગડી ક્યાં છે? એ તો હેરી શિયાળ પાસે છે. પોતાના પુત્ર એડવર્ડની વાત સાંભળીને વિલિયમ સિંહને બધી જ ખબર પડી ગઈ. તે સમજી ગયો કે હેરી શિયાળ પોતાના દીકરાને બેવકૂફ બનાવીને ચાલાકીથી ત્યાંથી જતો રહ્યો. વિલિયમ સિંહ ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો. તેને પોતાના સૈનિકોને બોલાવ્યા અને કહ્યું કે મારા દીકરાને બેવકૂફ બનાવીને જતો રહ્યો. જાઓ, હેરી શિયાળને જીવતો કે મરેલો પકડી લાવો. આ બાજુ હેરી શિયાળ ખૂબ જ ખુશ થઈને ઝાડની નીચે તે બંગડી જોઈ રહ્યો હતો. ત્યાં જ મિંકી ચકલી ઉડતી ઉડતી ત્યાં આવી અને શિયાળને ત્યાં ઊભેલો જોઈને કહે છે, તે આ વખતે હદ પાર કરી છે હેરી. વિલિયમ સિંહે એના સિપાહીઓને કહ્યું છે કે તને જીવતો કે મરેલો પકડીને લાવે. મને લાગે છે આ વખતે તું પાક્કો મરી જઈશ.